મારું નામ મહેન્દ્રભાઈ શાહ છે અને હું સમગ્ર જૈન શ્વેતંબર મૂર્તિપૂજક તપાગત શ્રી મહાસંઘ અમદાવાદ રાજનગરના પ્રમુખ તરીકે અત્યારે કાર્યભાર સંભાળી રહ્યો છું. મહેન્દ્રભાઈ, આજે મહારેલીનું આયોજન છે. હાજી. શું ઉદ્દેશ્ય છે મહારેલીનું અને કેટલા બધા લોકો જોડાયેલા છે જૈન? છેલ્લા કેટલાક વર્ષોથી એક અમારા સારા જ્ઞાની ગુરુ ભગવંતોની એક નિર્મમ જન્મી હત્યા કહીએ છીએ અને જેને અકસ્માતમાં ખપાવવામાં આવે છે, એવું કેટલાય વર્ષોથી એક સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. અને હમણાં જ પાલીની અંદર અમારા આચાર્યદેવ પુંડરી રત્ન સુરેશ્વરજી મહારાજાનું પણ આ જ રીતે એક અકસ્માત થયું. આ અકસ્માતની એક મોડસ ઓપરેન્ડી એવી છે કે નથી એમાં કોઈ ટ્રકને નુકસાન થતું, નથી વાહનને નુકસાન થતું, નથી વાહન કોઈ જગ્યાએ પડી જતું. એક ટક્કર મારી અને વાહન ચાલ્યું જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે. આને અમે અમારી એક નિર્મમ હત્યાઓ ગણીએ છીએ અને એટલા માટે કરીને હમણાં જ અભિનંદન મહારાજ સાહેબ છે, ગઈકાલે પરમ દિવસે સાધ્વીજી ભગવાન છે. આમ અમારી આ એક સુનિયોજિત મર્ડર જેને કહી શકાય તે રીતે આ એક કાર્ય થઈ રહ્યું છે. એટલે અમારી એક એવી માંગ છે કે ભાઈ આની પાછળ જે કોઈ પરિબળો કામ કરી રહ્યા હોય તેનું ઇન્વેસ્ટિગેશન કરી અને પ્રજા સમક્ષ લાવવામાં આવે. તમને શું લાગે છે શા માટે આવું થઈ રહ્યું છે? કોણ કરાય? જેનું અત્યારે તો નામ આપવું અશક્ય છે, કારણ કે એ સીટની રચના થયેલી છે. એ સીટની રચનાની અંદર પણ અમે એવી માગણી કરી છે કે ભાઈ આ સીટની રચના કેન્દ્ર સરકાર લેવલે કરવામાં આવે અને તેની અંદર છેલ્લા 10 વર્ષમાં જે કોઈ કેસ થયા છે તેને ફરીથી રીઓપન કરવામાં આવે અને સંપૂર્ણ એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો જ સાચી વસ્તુ બહાર આવી શકે. અત્યારે અનુમાનથી કોઈ પણ વસ્તુ જણાય તો બધા શો જોવા માટે વીટીવી ગુજરાતીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે. અને અત્યારે જ કરો. કરો કરો. વેટ કરીએ છે. અરે કરો ને, જલ્દી કરો.